હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રાયોરિટી કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું ચોખાનો એકદમ નવો નાસ્તાની રેસીપી. ચાલો રેસીપી. આ નાસ્તો એકદમ સોફ્ટ અને એકદમ નવી રીતે તૈયાર થાય છે. આ ખાલી ચોખા પલાળી અને આપણે આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. અને એકદમ સોફ્ટ અને ઢોકળા કરતાં પણ યમ્મી એવો આપણો આ નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે. અને આ નાસ્તામાં આપણે એક સરસ એવી ચટણી પણ બનાવવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા આ રીતે 1 કપ જેટલા ચોખા લીધા છે. તો આપણે ગમે તે રેગ્યુલર કોઈ પણ ચોખા આપણે આમાં લઈ શકીએ છીએ. તો ચોખા આપણે લઈ લીધા છે. તો હવે આપણે આ રીતે એક બાઉલ લઈ અને આપણે જે બધા જ ચોખા લીધા છે તે બધા જ ચોખાને આપણે તેમાં એડ કરી દઈશું. અને હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને હવે આપણે આને હાથ વડે આ રીતે સારી રીતે ધોઈ લઈશું. તો આ રીતે આપણે ચોખાને એકદમ સારી રીતે ધોવાથી તેમાં રહેલો જે કચરાનો ભાગ છે તે નીકળી અને અલગ થઈ જશે. તો આપણે બધું પાણી કાઢી લેવાનું છે. અને હવે આપણે તેમાં બીજું ચોખાડું બે તેટલું આ રીતે પાણી એડ કરી અને આને ઢાંકી અને 2 કલાક જેવું રેસ્ટ માટે રહેવા દેવાનું છે, જેથી કરીને આપણા ચોખા સારી રીતે પલળી જાય અને તે સોફ્ટ થઈ જાય એટલા માટે. તો 2 કલાક જેવું થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા ફૂલી ગયા છે અને સાઈઝમાં થોડા ડબલ થઈ ગયા છે અને એકદમ સોફ્ટ એવા આપણા ચોખા ફૂલી અને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે સરસ એવું આપણે આને સારી રીતે પહેલાં ધોઈ દઈશું. અને હું તમને આ રીતે એક ચોખાને હવે તોડીને બતાવું. તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા છે તે એકદમ સરસ એવા ફૂલી ગયા છે અને એકદમ સરસ પલળી ગયા છે. તો આપણા ચોખા એકદમ પરફેક્ટ પલળી અને તૈયાર છે. તો હવે આમાંથી બધું જ પાણી કાઢી લઈશું. તો આપણે આમાંથી બધું જ પાણી કાઢી અને સરસ એવું નિતારી લીધું છે. તો હવે આપણે આને પીસવા માટે આ રીતે એક મિક્સર જાર લઈશું અને આપણે જે બધા જ ચોખા લીધા છે તે બધા જ ચોખાને આપણે આમાં એડ કરી દઈશું. તો આપણે જ્યારે ચોખા એડ કરીએ ત્યારે આપણે આને પીસતી વખત તેમાં પાણીનો પણ બિલકુલ ઉપયોગ નથી કરવાનો. તો હવે આપણે જેટલા ચોખા લીધા છે તો તેટલા જ માપથી આપણે 1 કપ જેટલું દહીં એડ કરવાનું છે. તો આપણે જેટલા ચોખા લીધા છે તેટલું આપણે આમાં દહીં એડ કરવાનું રહેશે. તો બંનેનું પ્રમાણ એક સરખું રાખવાનું છે. તો આપણે દહીં 1 કપ જેટલું એડ કરી દીધું છે. તો હવે 1/2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 લીલા મરચાંને આ રીતે કટ કરીને મેં લઈ લીધું છે તે એડ કરી દઈશું. અને હવે સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું એડ કરી દઈશું. આપણે બધી વસ્તુ તેમાં એડ કરી દીધી છે. તો હવે આપણે આને ફાઇન એક પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈએ. તો આમાં આપણે પાણી નથી એડ કરવાનું. તો આ રીતે મેં આની એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો. તો હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ એવી આપણી પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને આ રીતે એક બાઉલ લઈશું અને આપણે જે બધી જ પેસ્ટ બનાવીને રાખી છે તે બધી જ પેસ્ટ આપણે આ રીતે એક બાઉલમાં લઈ લઈશું. કારણ કે આપણે બધી જ પેસ્ટ એક બાઉલમાં લઈ લીધી છે. તમે જોઈ શકો છો. અને પાણી નાખ્યા વગર જ આપણા ચોખાની પેસ્ટ એકદમ સારી રીતે પીસાઈ અને રેડી થઈ ગઈ છે. તો એક સરખું આ રીતે બેટર આપણું પીસાઈ અને તૈયાર છે. તો હવે આપણે તેમાં આ રીતે 1/4 કપ જેટલી આપણે આમાં સૂજી એડ કરીશું. તો આ રીતે આપણે 1/4 કપ જેટલી સૂજી મેં એડ કરી દીધી છે. તો હવે આપણે સૂજીને બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને આપણી સૂજી છે તે એકદમ સરસ એવી ફૂલી જાય અને આપણું બેટર પણ એકદમ પરફેક્ટ કન્ડિશનમાં આવી જાય. તો આ રીતે આપણે સૂજીને એકદમ પરફેક્ટ એવી આપણે આમાં મિક્સ કરવાની છે. તો આ રીતે આપણે બધી સૂજીને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી દીધી છે. તો આપણું બેટર થોડું થીક થઈ જશે. તો હવે આપણે આને ઢાંકી 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ ચટણી બનાવીશું. તો તેના માટે આપણે આ રીતે એક મિક્સર જાર લઈશું. તો આ ચટણી એકદમ સરસ બની અને તૈયાર થઈ જશે. તો હવે આપણે તેમાં આ રીતે અડધું આ રીતે નારિયેળ જે મેં કાપી અને લઈ લીધું છે. તો આ રીતે આપણે ફ્રેશ નારિયેળ લઈ લેવાનું છે. તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલા સિંગના દાણા એડ કરીશું અને 1 ચમચી જેટલી આપણે આમાં ચણાની દાળ એડ કરીશું. તો બંનેનું પ્રમાણ એક સરખું રાખવાનું છે. તો હવે આપણે આમાં તીખાશ માટે આ રીતે એક કટિંગ કરેલું લીલું મરચું એડ કરી દઈશું અને 1/2 ઇંચ આદુનો ટુકડો એડ કરી દઈશું. અને હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. જો તમારી પાસે લીલું ફ્રેશ નારિયેળ ના હોય તો તમે નારિયેળનો બુરાદો પણ લઈ શકો છો. તો હવે ખટાશ માટે આપણે આમાં થોડીક આંબલી નાખીશું. આનાથી આપણી ચટણી એકદમ સરસ ખાટી મીઠી બની અને તૈયાર થઈ જશે. અને હવે એકદમ સરસ ગ્રીન કલર આવે તેના માટે આપણે આમાં થોડીક આ રીતે કોથમીરના પાન એડ કરવાના છે. અને હવે આપણે આમાં થોડું 1/4 કપ જેટલું થોડું પાણી એડ કરી અને હવે આપણે આને એકદમ ફાઇન પેસ્ટ બનાવી અને રેડી કરી લેવાની છે. તો મેં આની એકદમ સરસ એવી પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો. તો આપણી ચટણી એકદમ સરસ બની ગઈ છે. તો હવે આપણે આ ચટણીને એક બાઉલમાં આ રીતે લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ સરસ આવે છે અને એકદમ પરફેક્ટ એવી આપણી ચટણી બની અને રેડી થઈ ગઈ છે. આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. તો હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈએ તો આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ થયું છે કે નહીં.
તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ એવું સોજી ફૂલી ગઈ છે અને આપણું બેટરની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. આ બેટર બનાવવામાં આપણે કોઈ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો તો પણ આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ બન્યું છે. તો હવે તેમાં નાખવા માટે આપણે એક સ્પેશિયલ તડકો બનાવીશું. તેના માટે આપણું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેમાં આપણે થોડી ચણાની દાળ અને થોડી આપણે આ રીતે રાઈ એડ કરી દઈશું અને રાઈને સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન અને હવે આપણે તેમાં થોડીક હિંગ એડ કરી દઈશું. તો આ તે રાઈ અને સરસ બધું ફૂટી ગયું છે અને આપણું તડકો પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આમાંથી આપણે અડધો તડકો છે તે આપણે આ બેટરમાં એડ કરવાનો છે. તો આ રીતે અડધો તડકો મેં બેટરમાં એડ કરી દીધો છે. તો હવે આપણે આને એકદમ પરફેક્ટ એવું મિક્સ કરી દઈશું. તો આપણે જ્યારે નાસ્તો બનાવીએ તો એને પાછળથી આપણે વઘારવાની પણ જરૂર નહીં પડે. તો આ રીતે એકદમ સરસ ઓછા તેલમાં જ આપણો આ નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે. અને અડધો તડકો આપણે જે ચટણી બનાવીને રાખી છે કોકોનટની તેમાં એડ કરી દઈશું. તો અડધો આપણે કોકોનટ ચટણીમાં એડ કરીશું અને અડધો આપણે બેટરમાં એડ કરીશું. તો આ રીતે આપણે બંનેમાં અડધો અડધો તડકો એડ કરી દીધો છે અને હવે આપણે આને પણ એકદમ પરફેક્ટ એવું મિક્સ કરી લઈશું. તો આપણી પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે ને આપણી ચટણી એકદમ સરસ બની અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આનો નાસ્તો બનાવવા માટે આપણે હવે એક પ્લેટ લઈશું અને પ્લેટમાં આપણે સરસ એવું તેલ લગાવી દઈશું જેથી કરીને આપણે જ્યારે નાસ્તો એડ કરીએ ત્યારે તે પ્લેટમાં નીચે ચીપકે નહીં એટલા માટે આ રીતે આપણે સરસ એવી થાળીને પહેલાં તેલવાળી કરી લેવાની છે. તો આ રીતે પીંછીની મદદથી આપણે તેને સરસ એવું તેલ લગાવી અને રેડી કરી દઈશું. તો હવે નાસ્તાને આપણે સ્ટીમ કરવાનો છે તો તેના માટે આપણે આ રીતે એક બાઉલ લઈશું મોટું અને હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે આપણે આના ઉપર કોઈ કાણાવાળી ડીશ કે આ રીતે છન્ની હોય તેને આપણે આના ઉપર રાખી દેવાની છે અને તેને એકદમ પરફેક્ટ એવી સેટ કરી દેવાની છે. તો આ રીતે આપણે કાણાવાળી કોઈ પણ ડીશ આ રીતે રાખી દઈશું અને હવે તેમાં આપણે જે તેલ લગાવીને રાખી છે થાળી તે આપણે તેમાં મૂકી દઈશું. તો આ રીતે તેલ ઉપર સરસ આ રીતે મૂકી દેવાની છે થાળીને. તો હવે આપણે આને ઢાંકી અને થોડી વાર માટે ગરમ કરી લઈશું. આપણું પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે આને ગરમ કરી લઈશું. તો આપણું પાણી જ્યાં સુધી ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ રીતે બેટરને લઈ લેવાનું છે અને હવે બેટરમાં આપણે એકદમ સરસ ફૂલીને સોફ્ટ થાય તેના માટે આ રીતે એક પેકેટ મેં ઈનાનું લીધું છે તે આપણે એક પેકેટ ઈનો આપણે આમાં એડ કરી દઈશું. તો હવે આપણે ઈનાને એકદમ સરસ બેટર સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે આપણે ઈનાને એકદમ સરસ બેટર સાથે મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો અને એકદમ સરસ તે બેટર આપણું ફૂલી અને એકદમ સરસ જાળીદાર બની અને તૈયાર થઈ ગયું છે. તો આ રીતનું આપણું કન્સિસ્ટન્સીવાળું બેટર હોવું જોઈએ. તો હવે પાણી આપણું ગરમ થઈ ગયું છે એ ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ અને આપણી થાળી પણ છે તે ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે બધું જ બેટર આપણે આ રીતે થાળીમાં એડ કરી દઈએ. તો આ રીતે આપણે બધું જ બેટર થાળીમાં આ રીતે એડ કરી દેવાનું છે અને આપણું સરસ આપણે તેમાં એડ કરી દીધું છે બેટરને. તો હવે આપણે આને ઢાંકી અને સ્ટીમ કરી લેવાનું છે. તો આને આપણે ઢાંકી અને આને આપણે 5 મિનિટ જેવું આપણે આને હાઈ ગેસની ફ્લેમ પર અને 15 મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ પર ટોટલ આપણે આને 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું જેથી કરીને આપણો નાસ્તો સરસ કૂક થઈ જાય. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એકદમ સરસ ફૂલી ગયો છે અને એકદમ જાળીદાર એવો આપણો નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે. તો ચાકુની મદદથી આપણે ચેક કરીએ તો તે એકદમ સરસ પ્લેન બહાર આવે છે. તો હવે આપણે પ્લેટને બહાર કાઢી લઈશું અને આ રીતે તેને એક સ્ટેન્ડ ઉપર રાખી અને નીચેથી અને ઉપરથી પણ સારી રીતે ઠંડુ થવા દઈશું. તો આ રીતે આપણે નાસ્તાને થોડી વાર માટે ઠંડુ કરી લઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો નાસ્તો સરસ ઠંડુ થઈ ગયો છે. તો હવે તમને કોઈ પણ શેપ પસંદ હોય તે શેપમાં તમે આ રીતે કટ કરી શકો છો. તો હું અને આ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કરું છું. તો આ રીતે આપણે બધા જ નાસ્તાને સારી રીતે કટ કરી લીધો છે તમે જોઈ શકો છો. તો હું તમને એક પીસ કાઢીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર એક સરખી જાળીવાળો આપણો નાસ્તો ઢોકળા કરતાં પણ સરસ એવો ઓછા તેલમાં બની અને તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે બધા જ નાસ્તાને ડીમોલ્ડ કરી લીધો છે અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર એક સરખી જાળી પડી છે અને એકદમ ફટાફટ ઓછી મહેનતમાં આ નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે અને આને વઘારવાની પણ કોઈ જરૂર નથી. તો હવે આપણે આને ગરમા ગરમ નારિયેળની ચટણી સાથે આપણે આને સર્વ કરી દઈશું અને ઉપરથી આ રીતે લીલા ધાણાથી આપણે આને ગાર્નિશ કરી લઈશું. તો એકદમ ફટાફટ ઢોકળા કરતાં પણ એકદમ સ્વાદિષ્ટ એવો આપણો ચોખાનો નવો નાસ્તો છે તે બની અને તૈયાર થઈ ગયો છે. તો દોસ્તો તૈયાર છે આપણો ચોખાનો નવો નાસ્તો અને નારિયેળની ચટણીની રેસીપી.